હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે 11th કોમર્સમાં ગુજરાતી વિષયમાં લેસન નંબર 2 શરૂઆત કરીશું. એ પહેલા પાઠની શરૂઆત કરતા પહેલા ગુજરાતી સાહિત્યના પ્રકારની સામાન્ય સમજ મેળવીશું. સૌપ્રથમ ગુજરાતી સાહિત્યના જેટલા પણ પ્રકાર છે એમાં બે વિભાગ છે. એક છે ગદ્ય એટલે કે પ્રોઝ. એમાં સૌથી લોકપ્રિય સાહિત્ય પ્રકાર છે નવલકથા, જેને ઇંગ્લિશમાં નોવેલ કહેવામાં આવે છે. ગુજરાતીમાં સૌપ્રથમ નવલકથા લખાઈ કરણ ઘેલો, જેના લેખક હતા નંદશંકર મહેતા. ત્યારબાદ બીજા નંબર આવે છે નવલિકા, જેને ટૂંકી વાર્તા પણ કહેવામાં આવે છે. પછી નિબંધ, એસે, કોઈ પણ પ્રકારના બંધન વિના લેખક પોતાના વિચાર મુક્ત રીતે રજૂ કરે એને નિબંધ કહેવાય છે. એ પણ ખૂબ લોકપ્રિય સાહિત્ય પ્રકાર છે. સારો નિબંધ લખવો એ ખરેખર ખૂબ અઘરી બાબત છે. જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષામાં નિબંધ લખે છે ત્યારે ખૂબ ઓછા વિદ્યાર્થીઓ સરસ નિબંધ લખે છે. એ બતાવે છે કે નિબંધ લખવો એ સહેલું કામ નથી. તો નિબંધ એ પણ ખૂબ લોકપ્રિય સાહિત્ય પ્રકાર છે. ત્યારબાદ નાટક, ખૂબ પ્રાચીન સાહિત્યનો પ્રકાર છે, જૂનો. પહેલાના સમયમાં લોકો પાસે મનોરંજનના કોઈ સાધનો નહોતા, ત્યારે લોકો નાટક જોવા જતા. પહેલાના નાટકો ખૂબ લાંબા, પંચઅંકી નાટકો 5 દિવસ સુધી ચાલે. પછી લોકો પાસે ફુરસતનો સમય ઓછો થતો ગયો અને ત્રિઅંકી નાટકો લખાતા રહ્યા, 3 અંકના, 3 દિવસ ચાલે. પછી માણસ વધારે બિઝી થતો ગયો. આજે નાટકમાં એકાંકી બહુ લોકપ્રિય છે. એકાંકી એટલે 1 એક્ટ ડ્રામા, 3 કલાકમાં નાટક પૂરું થઈ જાય. આ રીતે નાટક પણ ખૂબ પ્રાચીન અને બહુ લોકપ્રિય સાહિત્યનો પ્રકાર છે. ત્યાર પછી છે લઘુકથા. એ નાની વાર્તા, એકદમ ટૂંકમાં પણ બહુ અસરકારક રીતે લેખક પોતાની વાત રજૂ કરે છે. ત્યાર પછી આત્મકથા અને જીવની. આ બેમાં ઘણાને કન્ફ્યુઝન થાય છે. આત્મકથાને ઇંગ્લિશમાં ઓટોબાયોગ્રાફી કહેવાય. વ્યક્તિ પોતાના વિશે ઈમાનદારીપૂર્વક જે વાત લખે એને આત્મકથા કહેવાય છે. જીવની એટલે એક લેખક બીજા લેખક વિશે અથવા એક વ્યક્તિ બીજા વ્યક્તિ વિશે જે વાત લખે, એના વિશે કંઈક લખે, એને જીવની કહેવાય છે. ઇંગ્લિશમાં એને બાયોગ્રાફી કહેવાય છે. આ બેમાં ઘણાને કન્ફ્યુઝન થાય છે. ત્યાર પછી લોકકથા. લોકકથામાં કોઈ લેખક પર્ટિક્યુલર હોતા નથી. લોકો દ્વારા કહેવાતી વાર્તા અથવા કથા, જેમાં સમયાનુસાર અંદર પરિવર્તન થતું હોય છે, અંદર ઉમેરો થતો હોય છે. લોકકથા એ પણ ખૂબ પ્રાચીન અને લોકપ્રિય સાહિત્ય પ્રકાર છે. ત્યારબાદ ચરિત્ર એટલે કોઈ વ્યક્તિ વિશે, એમના કેરેક્ટર વિશે સરસ વર્ણન કરેલું હોય એને ચરિત્ર કથા કહેવાય છે. ત્યારબાદ પત્ર લેખન, લેટર રાઇટિંગ, જે આજકાલ ખૂબ ઓછા લોકો લેટર લખે છે. લુપ્ત થતી કળા છે. ખૂબ ઓછા લોકો સારો પત્ર લખી શકે છે. બરાબર. ત્યાર પછી અહેવાલ લેખન, ઇંગ્લિશમાં રિપોર્ટ રાઇટિંગ કહેવાય છે. આ પણ પરીક્ષામાં પૂછાય છે. અને ડાયરી છેલ્લો પ્રકાર છે. વ્યક્તિ દિવસ દરમિયાન જે કંઈક પ્રવૃત્તિ કરે એને ડેટ વાઇઝ લખતો હોય છે, એ ડાયરી. આમ સાહિત્યમાં ગદ્યના, પ્રોઝના આટલા લોકપ્રિય પ્રકારો છે. ત્યારબાદ ગદ્ય કરતા પહેલા પદ્યની શરૂઆત થઈ, પોએમ લખાતી. એના મુખ્ય 2 પ્રકાર છે, મહાકાવ્ય અને ખંડકાવ્ય. મહાકાવ્ય એટલે મોટું કાવ્ય. રામાયણ, મહાભારત આના શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે. જેમાં જે નાયક હોય છે, હીરો, એના જન્મથી માંડીને એના જીવનના અંત સુધીની સુંદર કથા હોય છે. અને એ કેરેક્ટર, એની આસપાસ બધા કેરેક્ટર્સ હોય છે. મુખ્ય જે હોય છે પાત્ર, નાયક, એની આસપાસ બીજા સહાયક
પાત્રો હોય છે. મહાકાવ્ય આજે પણ એટલા લોકપ્રિય છે. આજકાલ બહુ ઓછા લોકો, ઓછા કવિઓ મહાકાવ્ય લખે છે. પહેલા ખૂબ લખાતા હતા. ત્યારબાદ ખંડકાવ્ય. ખંડકાવ્ય એ મહાકાવ્ય કરતા નાનું, એટલે કે એના જીવનનો એક ભાગ હોય છે, જીવનનો એક પ્રસંગ હોય છે. ગુજરાતી સાહિત્યમાં કવિ શ્રી કાંતે ખૂબ સુંદર ખંડકાવ્ય લખ્યા છે. ત્યારબાદ બીજા સાહિત્ય પ્રકાર છે એમાં કવિતા, જેને ઉર્મી કાવ્ય પણ કહેવામાં આવે, જે ખંડકાવ્ય કરતા નાની અને ખૂબ જ લોકપ્રિય છે. કવિતાઓ અનેક અસંખ્ય કવિઓએ લખી છે કવિતાઓ. ત્યારબાદ બીજો પ્રકાર છે પદ, ભજન, ભક્તિ રચના. એ પણ ખૂબ પ્રાચીન અને ખૂબ લોકપ્રિય સાહિત્ય પ્રકાર છે. નરસિંહ મહેતાના ભજનો, મીરાબાઈના ભજનો, દયારામના ભજનો ગુજરાતી સાહિત્યમાં અમર થઈ ગયા. તો પદ, ભજન એ પણ સાહિત્યનો ખૂબ જ પ્રસિદ્ધ પ્રકાર છે. ત્યાર પછી છે લોકગીત. લોકગીત એટલે એ પણ લોકકથાની જેમ લોકગીત પણ ખૂબ પ્રાચીન પ્રકાર છે. એના પણ કોઈ કવિ હોતા નથી. સમય વીતતો જાય છે, એક કવિ કોઈ ગીત લખ્યું, એની અંદર બીજો કોઈ કવિ થોડો ઉમેરો કરે છે. આમ લોકગીત એ અજ્ઞાત કવિઓનો એક સુંદર સમન્વય થયેલો હોય છે અને એના કારણે લોકગીત સાહિત્ય પ્રકાર પણ ખૂબ લોકપ્રિય છે. ગરબા એ પણ એક લોકગીતનો પ્રકાર છે. ગુજરાતના ગરબા, મહારાષ્ટ્રની લાવણી, એ બધા લોકગીતો છે. ત્યાર પછી આખ્યાન ખંડ. આખ્યાનો, કવિ પ્રેમાનંદ અને ભાલણ, આ બે મહાન કવિઓએ ગુજરાતી સાહિત્યમાં સુંદર આખ્યાનો લખ્યા અને એનો એક ભાગ ખંડ તરીકે પાઠ્યક્રમમાં પણ હોય છે. ત્યાર પછી ગઝલ, એ ઉર્દુ સાહિત્યનો પ્રકાર છે. એ પણ ખૂબ લોકપ્રિય છે. ખૂબ જાણીતા કવિઓએ ખૂબ સુંદર ગઝલો લખી છે. ત્યારબાદ દોહા, ફક્ત બે પંક્તિની રચના. દોહામાં કવિ બે પંક્તિમાં પોતાની મનની વાત રજૂ કરે છે અને ખૂબ લોકપ્રિય અને બહુ જ પ્રસિદ્ધ સાહિત્યનો પ્રકાર છે. ત્યારબાદ મુક્તક. મુક્તક એટલે મોતી. મુક્તકનો અર્થ થાય છે મોતી. એમાં પણ એકદમ ટૂંકી રચનામાં કવિ પોતાના દિલની, હૃદયની વાત કરે છે. મુક્તક પણ ખૂબ જાણીતો સાહિત્ય પ્રકાર છે. અને અંતિમ પ્રકાર છે હાઇકુ. આ હાઇકુ એ જાપાની શબ્દ છે. હાઇકુની વિશેષતા એ છે કે સૌથી નાનામાં નાનો કાવ્ય પ્રકાર છે. એની અંદર 17 અક્ષર હોય છે. 5, 7, 5 આમ એનું બંધારણ હોય છે. આ રીતે પદ્ય સાહિત્યમાં પણ આટલા પ્રકારો છે. ગુજરાતી સાહિત્યના વિવિધ પ્રકારોની આપણે હમણાં જ માહિતી મેળવી. ત્યારબાદ આજે આપણે આપણો સેકન્ડ લેસન સ્ટાર્ટ કરીએ, જેનું નામ છે ખરી માં. ખરી એટલે સાચી માં, રિયલ મધર. આ એક ખૂબ લોકપ્રિય નવલિકા છે. નવલિકા એટલે વાર્તા, અને જેના લેખક છે રમણલાલ વસંતલાલ દેસાઈ, ગુજરાતી સાહિત્યના ખૂબ જ લોકપ્રિય લેખક. ખરીમાં નવલિકાનો અભ્યાસ શરૂ કરતા પહેલા ગુજરાતી સાહિત્યની અને વિશ્વ કક્ષાએ સુપ્રસિદ્ધ થયેલી 3 નવલિકા અને તેના લેખક વિશે થોડીક વાત કરી અને પછી આપણે આપણા અભ્યાસ પર આવીએ. ગુજરાતી સાહિત્યની વિશ્વ પ્રસિદ્ધ નવલિકાઓમાં 3 બહુ પ્રસિદ્ધ છે. એમાં સૌથી પહેલા છે લોહીની સગાઈ, જેના લેખક છે ઈશ્વર પેટલીકર. અદ્ભુત વાર્તા છે. વિશ્વની અનેક ભાષાઓમાં એનો અનુવાદ થયો છે. ભારતીય ભાષાઓમાં પણ અનુવાદ થયો છે. વિશ્વની અનેક ભાષાઓ, રશિયન, જર્મન, ફ્રેન્ચ, ઇંગ્લિશ, જાપાનીઝ, ઘણી બધી ભાષાઓમાં આ વાર્તાનો અનુવાદ થયો છે. એટલે આ વાર્તાએ ગુજરાતી સાહિત્યને વિશ્વમાં એક ઓળખાણ આપી. ત્યારબાદ એવી જ બીજી એક લોકપ્રિય વાર્તા છે પોસ્ટ ઓફિસ, જેના લેખક છે ધૂમકેતુ. પોસ્ટ ઓફિસમાં પણ પિતા અને પુત્રીના પ્રેમની અદ્ભુત કથા છે, વાર્તા છે. અને ત્રીજી વાર્તા છે શરણાઈના સૂર,
જેના લેખક છે ચુનીલાલ મડિયા. આ તમે લાસ્ટ યર 10th માં ભણી ચૂક્યા છો. શરણાના સુર આ પણ એક ખૂબ જ લોકપ્રિય અને બહુ જ પ્રસિદ્ધ એવી વાર્તા છે. આ ત્રણ વાર્તાઓએ ગુજરાતી સાહિત્યમાં ખાસ કરીને નવલિકાઓમાં ખૂબ મોટું વિશ્વ કક્ષાએ ગુજરાતી સાહિત્યનું નામ રોશન કર્યું. આપણે જે આ વાર્તા આજે ભણવા જઈ રહ્યા છે તે ખરીમાં એ પણ ગુજરાતી સાહિત્યની નવલિકાના ઇતિહાસની એક નોંધપાત્ર રચના છે, જેનો આપણે હવે વિસ્તૃત રીતે અભ્યાસ શરૂ કરીશું. સૌપ્રથમ લેખકનો પરિચય આપણે જોઈએ. શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈનો જન્મ 12મી મે 1892 થયો અને તેમનું અવસાન 20 સપ્ટેમ્બર 1954 થયું. શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈનો જન્મ વડોદરા જિલ્લાના સિનોર ગામમાં થયો. નર્મદા તટે આવેલું સિનોર તાલુકો છે, ત્યાં એમનો જન્મ થયો. જાણીતા વિવેચક, ગુજરાતી સાહિત્યના ખૂબ જ જાણીતા વિવેચક વિશ્વનાથ ભટ્ટે તેમને યુગમૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખાવ્યા છે. યુગમૂર્તિ વાર્તાકાર એટલે જેમણે વાર્તા ક્ષેત્રે ખૂબ ક્રાંતિકારી, બહુ મહાન કામ કર્યું હોય તેવા વાર્તાકાર. યુગમૂર્તિ એટલે એમના સમયના સર્વશ્રેષ્ઠ વાર્તાકાર હતા. દિવ્ય ચક્ષુ, ભારેલો અગ્નિ અને ગ્રામલક્ષ્મી ભાગ 1 થી 4, કોકિલા, હૃદયનાથ, હૃદય વિભૂતિ આ એમની યશસ્વી નવલકથાઓ છે. એમને વાર્તાઓ ઉપરાંત સુંદર નવલકથાઓ પણ લખી છે, જે હું હમણાં વાંચી ગયો તે બધા એમના ખૂબ જાણીતા પુસ્તકો છે, નવલકથા છે. તેમણે નવલકથા ઉપરાંત નવલિકા એટલે કે વાર્તાઓ, એકાંકી, કવિતા, ચરિત્ર, વિવેચન, પ્રવાસ તેમજ આત્મચરિત્ર જેવા સ્વરૂપોમાં પુષ્કળ ખેડાણ કર્યું છે. પુષ્કળ એટલે ખૂબ વિપુલ પ્રમાણમાં ઘણું બધું સાહિત્ય રચ્યું છે. મહારાણા પ્રતાપ, નાના ફડણવીસ, માનવ સૌરભ તેમના ચરિત્ર વિષયક પુસ્તકો છે. શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈની નવલિકાઓમાં ખરીમાં વિશેષ નોંધપાત્ર બની છે. આ જે વાર્તા છે એ ખૂબ જ લોકપ્રિય છે, નોંધપાત્ર છે. એટલું જ નહીં પણ ગુજરાતી નવલિકાના ઇતિહાસમાં પણ તેની ગણના થાય છે, ગણતરી થાય છે. સમગ્ર વાર્તામાં વાત અપરમાની છે. અપરમા એટલે સાવકી માતા, સ્ટેપ મધર, ઇંગ્લિશમાં જેને સ્ટેપ મધર કહેવાય છે. પણ એની મહત્તા ખરીમાની છે. મહત્તા એટલે એનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ખરીમાનું છે. શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ કુસુમાયુધનું પાત્ર, જે આ વાર્તાનો જે હીરો છે, નાનકડો એક બાળક કુસુમાયુધ નામનો એક છોકરો, એના સૂક્ષ્મ ભાવોનું એકદમ માઇક્રો, એના મનની નાનામાં નાની ભાવના, લાગણી સરળ છતાં સચોટ ભાષામાં તાર્કિક રીતે એકદમ લોજિકલ ચિત્રણ કર્યું છે, વર્ણન કર્યું છે. સાચા નિર્મળ પ્રેમની પ્રતીતિ કેવી અસરકારક નીવડે છે તે આ નવલિકાના અંતે સૌ ભાવકો અનુભવી શકે છે. ભાવકો એટલે વાચકો. સાચો પ્રેમ કેટલો અસરકારક હોય છે, કેવો જે ખરીમાં છે એના હૃદયમાં કેવા કેવા ભાવ ઉત્પન્ન કરે છે એ આપણને એનો અનુભવ થાય છે. પ્રેમ સ્વયં એક ઔષધ છે. પ્રેમ પોતે દવા છે, ઔષધ છે. સામાજિક જીવનના અનેક વિરોધો અને વિષમતાઓને પ્રેમના ઔષધથી મિટાવી શકાય છે. સમાજમાં ગમે તેવી સમસ્યાઓ આવે, ગમે તેટલા વિરોધો થાય, વિષમતાઓ એટલે અસમાનતાઓ ઊભી થાય, પ્રેમ એક એવી દવા છે જે આ બધી સમસ્યાઓને દૂર કરી શકે છે, અંત લાવી શકે છે. એની પ્રતીતિ, એનો અનુભવ નવલિકા વાંચ્યા પછી અનુભવશું, આપણે સૌ અનુભવીશું. આ સિવાય લેખકને ગુજરાતી સાહિત્યના લોકપ્રિય લેખક તો છે. આ લેખકનો વડોદરા સાથે ખૂબ ગાઢ સંબંધ છે. વડોદરામાં
એલએનટી સર્કલ આપ સૌએ જોયું હશે. એલએનટી સર્કલ થી ડાબા હાથે જતા સમા રોડ જવાય છે, સમા તરફ. ત્યાં એમનું સ્ટેચ્યુ છે, એલએનટી સર્કલ ડાબા હાથે જતા. સૌથી પહેલા ફતેગંજ થી આપણે વીઆઈપી રોડ પર જઈએ તો પહેલા મહર્ષિ અરવિંદનો સ્ટેચ્યુ છે. ત્યાર પછી વીઆઈપી રોડ પર મહર્ષિ અરવિંદનું સ્ટેચ્યુ છે. ફતેગંજથી જતા પહેલા આવે છે કવિ નર્મદનું સ્ટેચ્યુ. ડાબા હાથે આરવી દેસાઈ, આ લેખકનું ઇંગ્લિશમાં બધા આરવી દેસાઈના નામે ઓળખે છે. તો આરવી દેસાઈ, રમણલાલ વસંતલાલ દેસાઈનું સ્ટેચ્યુ છે. અને કારેલીબાગ તરફ જતા જમણા હાથે આપણા આદિકવિ નરસિંહ મહેતાનું સ્ટેચ્યુ છે. આમ વડોદરામાં એમનું આ બહુ જ લોકપ્રિય સ્ટેચ્યુ મૂકેલું છે વીઆઈપી રોડ પર. ત્યારબાદ એમના નામ પર એક રોડનું નામ છે ખંડેરાવ માર્કેટથી આગળ જતા જયરત્ન બિલ્ડિંગ આવે. જયરત્ન બિલ્ડિંગથી પ્રતાપનગર યોગીની વાસંતીદેવી હોસ્પિટલ જતા જે આખો રોડ છે એ રોડનું નામ છે રમણલાલ વસંતલાલ દેસાઈ, આરવી દેસાઈ રોડ. આ રીતે આ લેખકનો વડોદરા સાથે ખૂબ ગાઢ સંબંધ છે. હવે આપણે નેક્સ્ટ પીરિયડ આ વાર્તાની શરૂઆત કરીશું. થેન્ક યુ.